હવે ચોથા મુદ્દાની વાત કરીશું। રાજકોટના જેતપુરમાં પૂર્વ પ્રમુખની નારાજગીનો જે મામલો છે, ધારાસભ્ય જયેશ રાદડિયા પૂર્વ પ્રમુખની નારાજગી દૂર કરવામાં તે સફળ રહ્યા છે। પાલિકાની ચૂંટણીમાં પૂર્વ પ્રમુખને મેન્ડેટ ન અપાતા ભાજપમાં અસંતોષ હતો। પૂર્વ પ્રમુખની નારાજગી બાદ પણ આંતરિક અસંતોષ યથાવત રહ્યો। સુરેશ સખરેલિયાનો પ્રદેશ નેતા પ્રશાંત કોરાટ પર આક્ષેપ પણ સામે આવ્યો। પ્રશાંત કોરાટે મારી ટિકિટ કપાવી છે તેમ સુરેશ સખરેલિયા જણાવે છે। પ્રશાંત કોરાટ છે ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ। જેતપુર પાલિકાના પૂર્વ પ્રમુખના પ્રશાંત કોરાટ પર ગંભીર આક્ષેપ છે। પ્રશાંતભાઈ કોરાટ જ છે। અમારી સાથે રાગ દિવસ ન હોય। જયેશભાઈ રાદડિયા અને સુરેશભાઈ સખરેલિયા બે વચ્ચે કેવી રીતના અંતર વધે એના માટેના પ્રયાસ છે। અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છીએ। જ્યારે જસુબેન કોરાટ 2012 જ્યારે ધારાસભ્ય હતા ત્યારે જેતપુર શહેરની લીડ માત્ર 2000 મતની આવતી। અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે આજે જ્યારે કાર્ય કરી રહ્યા ત્યારે જેતપુર શહેરની લીડ અત્યારે 30,000 મતે પહોંચી છે। તો ભાજપને જ નબળું પાડવાની કોશિશ કરી રહ્યા છે। પ્રશાંતભાઈ કોરાટ સંપૂર્ણ ભાજપ જેતપુર શહેરમાં ભાજપ પાર્ટી કેવી રીતના પતી જાય એના માટેના સંપૂર્ણ એના પ્રયાસ કરે છે। મોવડી મંડળમાં ઉપર પ્રશાંતભાઈ એમની રજૂઆત કરીશું। અમે ટાઈમ આવે ત્યારે અમે રજૂઆત કરીશું એમની પણ। તો જેતપુરમાં પૂર્વ પ્રમુખની નારાજગી મામલે જયેશ રાદડિયાની પ્રતિક્રિયા પણ સામે આવી। જેતપુર ભાજપનો ગઢ ગણાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। જે કાંઈ પ્રશ્ન હતો તે પૂરો કરીને ઘરની વાત ઘરમાં જ રહી તેમ રાદડિયાએ જણાવ્યું। ભાજપની સત્તા ન આવે તે માટે પ્રયાસ કર્યા હોઈ શકે છે। પાર્ટીના એક આગેવાને નબળું દેખાડવા કામ કર્યું। સમય આવ્યો ને નામ પણ આપીશ તેમ જણાવ્યું છે જયેશ રાદડિયાએ। સુરેશભાઈ સખરેલિયા કે જેને પણ વર્ષોથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર પ્રમુખ તરીકે રહી, સભ્ય તરીકે રહીને પણ આની અંદર જેતપુર નવાગઢ નગરપાલિકામાં નેતૃત્વ આપ્યું છે। સાથે મળીને તમારે કામ કરી છે। આખી એક ટીમ ભાજપ બની અને દર ચૂંટણી અંદર નગરપાલિકાની એક વાત નહીં પણ વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની હોય તો સુરેશભાઈ એટલે આખી અમારી ટીમ જેતપુર શહેરનું બધું આખું ઇલેક્શનનું મેનેજમેન્ટ સંભાળતા હોય એટલે આખી અમે ટીમ વર્ક બનીને કામ કરીએ છીએ અને આ ચૂંટણીમાં પણ ટીમ બનીને અમે કામ કરીએ છીએ। નીચે દેખાડવાનો પ્રયાસ કોણ કરી રહ્યો છે પાર્ટીમાં જ? સમય નામ આવશે ખ્યાલ પડશે।